શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ફરજ માગે છે સસુધાર. ફરજ બજાવવાની છે, પણ પોતાનો સુધારો હોય એ કરતા રહેવાનું છે. તો જેટલો પોતાનો સુધારો થાય એટલો ફરજ વધારે સારી રીતે બજાવી શકાશે. આપણે જાપનીઝ સેલ્સમેન માટે એક સૂત્ર આપવામાં આવે એમના દેશના લોકો, કે યુ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ. ત્યાં લખ્યું છે. આ બધે એપ્લાય થઈ શકે. રમતગમતના ક્ષેત્રમાં, નોકરી, ધંધો, અભ્યાસ, ગમે ત્યાં બધે લાગી રહે છે. યુ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ. જો આ બહુ અગત્યનું છે. વાક્ય નાનું છે પણ બહુ અગત્યનું છે. મર્સિડીઝ ગાડીવાળા લખે છે કે હજુ 90% સુધારો થઈ શકે મર્સિડીઝ ગાડીમાં. મર્સિડીઝ ગાડીમાં 3 લાખ કિલોમીટર સુધી એક કોઈ સર્વિસિંગની જરૂર ના પડે. હજુ 5-25% હજુ 90% સુધારો મર્સિડીઝમાં, તો આપણામાં કેટલું થઈ શકે બોલો? 500% સુધારો જ કર. જે આપણા ભક્તિનંદન સ્વામી છે, અક્ષરધામમાં જે મારી મૂર્તિ બનાવી છે ને, અક્ષરધામમાં મહારાણી મૂર્તિ મોટી તેમને બનાવી છે. તે કહે હજુ મને 6 મહિના આપે ને, તેમાં ઘણો સુધારો થઈ શકે. વિચાર કેટલી સરસ છે. તો 6 મહિના હજુ બધું મને એમ થયું કે 6 મહિના નહીં, આખી જિંદગી સુધારો કરી શકે ને બેઠા બેઠા. કાંઈ 2 મિનિટ નહીં, કલાકો રોજ કાઢે ને, આટલું સુધારો શક્ય છે. એની જરૂર છે. જો આ જો મનમાં ના હોય, સસુધાર થઈ જ ના શકે. એટલે દ્રઢ સ્પષ્ટ આપણે થઈ જવું જોઈએ કે યુ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ. પ્રેસિડેન્ટની પેન્સિલ હોય છે, એના ઉપર લખેલું હોય છે, એના પર ઇરેઝર હોય. ઇવન પ્રેસિડેન્ટ પેન્સિલ હેઝ ઇરેઝર ઓન ઇટ. રબર નહીં, પેલું પણ નાનું રબર હોય છે. કેમ કે રાષ્ટ્રપતિ ભૂલ કરી શકે છે. ભૂલ 2 વ્યક્તિ ના કરે. એક તો જે જન્મી નથી એ, અને જે મરી ગયા છે. એનો અર્થ કે જન્મથી લઈને મરતા સુધી ભૂલ થઈ શકે છે. અને બધી જીવન વ્યક્તિ ભૂલ કરે છે. તો ભૂલ કરે તો એનો અર્થ કે સુધારો પર થઈ શકે છે. એટલે આખી જિંદગી સુધારો થઈ શકે છે. 1-2 દિવસ નહીં, અમુક પ્રસંગે નહીં, આખી જિંદગી રોજ સુધારો કરી શકાય છે. આવું બધું સ્પષ્ટ હોય તો પછી આગળ વાત બને આપણને. એમાં સૌથી પહેલા કલમ આ છે, પોતાની ભૂલ સ્વીકારવી. સુધારો માટે, સ્વસુધારા માટે. આઈ એડમિટ દેટ આઈ વોઝ રોંગ. હું ભૂલ કરી શકું છું, ભૂલ થઈ છે. આઈ મે બી રોંગ, આઈ કેન બી રોંગ, આઈ એમ રોંગ, આઈ વોઝ રોંગ. આ બધું આટલું અંદર. આપણે વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કોલેજ છે, એટલે બહુ પહેલાંની વાત છે, 40 વર્ષ પહેલાંની વાત. તેના પ્રિન્સિપાલ જિન્નારકર હતા. બહુ બાહોશ, કરાચીથી બધું આવેલા, આમ નંબર મારે એવા પ્રિન્સિપાલ. તો એકવાર બધા કોલેજના છોકરાઓ નપાસ થયા. કેટલા નપાસ થયા, એમને આશ્ચર્ય થયું અને બધાને ભેગા કર્યા. બધા વિદ્યાર્થીઓના મનમાં એમ થયું કે આજે આઈ બન્યું આપણું. પણ આયા ને ખાલી જોઈ રહ્યા બધાને, આમ નજર ફેરીને, પછી આમ કરીને નીચે જોઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા કે મારી ભૂલ છે, અને જતા રહ્યા. અને બીજા વર્ષે જે પરિણામ આવ્યું છે ને, સોલિડ તમારે જો પોતાની ભૂલ કબૂલ કરી. વિદ્યાર્થી તમે ખોટા છો, તમે નપાસ થયા, તમે કોઈ એવું નહીં, મારી કંઈ ભૂલ છે તો આવું કેમ થાય.
તો જ આવી રીતે પોતાની ભૂલ સ્વીકારે. આ દુનિયામાં તકલીફ જ આ છે. જો બધા પોતાની ભૂલ સ્વીકારે ને, કોર્ટ કચેરી બધું નીકળી જાય. બધું આ યુદ્ધો કાંઈ ના રહે. આ છૂટાછેડા થાય છે ને ઘરમાં, બધું બંધ થઈ જાય. આ ઘર સભામાં આપણે ઘર મંદિર, ઘરને અક્ષરધામ બનાવવા માટે આ છે. પોતાની ભૂલ સ્વીકારે. જો તો કાર્યકર માટે તો કેટલું અગત્યનું છે. એક શિલ્પકાર પિતાનો દીકરો હતો. એ મૂર્તિ બનાવીને એના પિતા પાસે લાવે. પિતા હંમેશા કંઈ ભૂલ દેખાડ્યા કરે. અને આમ ખાટી ગઈ, એમ કાંઈ સમજવા નથી આ ડોહો. પોતે ભલે ને ગમેલો મોટો શિલ્પકાર, મને નહીં સમજી શકે એવું બધું. એકવાર શિલ્પકારને એના પિતાને એક મૂર્તિ જડી. તરત દીકરાને બોલાવે, દીકરા અહીંયા જો આવી મૂર્તિ તું બનાય, જો કેટલી સુંદર છે. એટલે મેં જ બનાવી છે. અને પિતા એકવાર ડુંડું આવી ગયો, તું વધી રહ્યો. આપણે નહીં પેલા ઝાડ જુવારના પેલા એ હોય બાજરી, એના ડુંડું આવે, પછી આગળ ના વધે, પછી પાકે સુકાયા કરે. તેમ જેને આવું મનમાં થઈ ગયું પછી આગળ વધી ના શકે. જો મહારાણા વખતમાં આપણે પોતાને પરિપૂર્ણ માનીએ ને, હજુ પૂર્ણ માનીએ તો આગળ સુધારો થઈ શકે. જો મહારાજના સંતો હરિભક્તો હતા, એ આગળ કેમ વધ્યા? તો સતત એ લોકોને પોતામાં ખોટ દેખાતી હતી. અને કેવા ને પૂર્ણતા એવા ને, જો આપણે આત્માન સ્વામી હતા, એ આત્મા પોતાના આત્મ સ્વરૂપે વર્તતા હતા અખંડ. તો મહારાજને પૂછ્યું કે મહારાજ, આત્મ સ્વરૂપ સ્વરૂપ કેવું, આત્માનું સ્વરૂપ કેવું? જો પોતે આત્મા રૂપે વર્તે છે તો એમ પૂછે છે. પૂર્ણ છે તો પરિપૂર્ણ થવા માટે. નિષ્કાળ સ્વામી, વૈરાગ મૂર્તિ, આખા વૈષ્ણવને એક જ પ્રશ્ન છે, અને એ પણ વૈરાગ સંબંધી જ છે. લો, પોતે વૈરાગ મૂર્તિ પણ તો પૂછ્યું મહારાજને. સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમની મૂર્તિ, છતાં મહારાજને પૂછ્યું કે મહારાજ, પ્રીતિનું રૂપ શું છે? એટલે પ્રીતિ, હવે સચ્ચિદાનંદ સ્વામીને યોગી બાપા કહેતા કે લોહીના ટસ્યા ફૂટે. મારાથી જુદા પડે ને, જ્યાં આપણે પરસેવાના ટસ્યા ફૂટે ને, એમ લોહી નીકળે પરસેવાને બદલે. એટલું બધું વિરમ ન થતું. એટલે આટલું કેટલું તો પ્રેમ હતો. તો એ પ્રીતિના લક્ષણ પૂછ્યા કે મારે પ્રીતિનું લક્ષણ શું છે? તો આવી રીતે આ સંતો પણ સતત આગળ ને આગળ પોતે તપાસ કરતા હતા, અને સર્વોચ્ચ આગળ ઠેઠ સુધી મોટા સ્થાને પહોંચી ગયા. નિષ્કાળ સ્વામી લખી દીધું, જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણું હું પણ છું કંઈ કામનો રે, ત્યારે કહો ને વધ્યો કોણ, લેતા આશરો સુંદર શ્યામન રહ્યા. 64 પદીમાં આ એ પોતામાં ગુણ ગણ્યો કે હું પણ કંઈક કામનો છું, એ બધું મનમાં થયું, પછી આગળ વધી ના શકે. એક ગ્રાહક હતો, દુકાનદાર પાસે ગયો, હોકાયંત્ર માગ્યું ને તે દેખાડવામાં આવ્યું. તો હોકાયંત્રની પાછળ પેલા અરીસો પણ લાગેલો હતો. ગ્રાહકે પૂછ્યું આમ કેમ? તે દુકાનદારે કહ્યું કે હોકાયંત્ર દિશા બતાવે છે, અને અરીસો છે કોણ ભૂલ્યો છે એ બતાવે છે. એમ જ્યાં સુધી આપણને હું ભૂલ્યો છું એવું ના મનાય, એવો વિચાર ના આવે, ત્યાંથી હોકાયંત્ર કામમાં જ ના આવે. એવું છે. બધી સગવડ સાધન હોય આપણને, પણ જો પોતાનું ભૂલ છે એવું ના મનાય, કોઈ સાધન તમને સુધારી નહીં શકે. સાધન છે, સુવિધા છે, સહકાર છે, કંઈક કામમાં નહીં આવે. પોતાનું ભૂલ મનાય તો ફરી આગળ વાત વધે. એટલે આ પૂરું શરત છે. આ સ્વસુધારામાં આ પોતાની ભૂલ થાય છે એવો વિચાર આવે, પૂરો શરત છે. પછી સુધારો શક્ય છે. હા, મર્સિડીઝ ગાડીએ ના વાત કરી, ક્યાં 90% સુધારો ક્યાં કરશે એ લોકો થાય છે. તો શક્ય છે એ લોકો, તો પછી આપણે કેમ ના થઈ શકે? જોવન પગીએ એરિક ઓલા આંધ્રો હિમાલય ચડ્યો. ખબર બધાને ખબર તો હોવી જોઈએ, ઘણી વાર બધું વાત થઈ છે.
સંપૂર્ણ આંધળો, પણ તોય હિમાલય ચડ્યો, ઠેઠ ટોચમાં આખી દુનિયાનો ઊંચો પોઈન્ટ પર પહોંચી ગયો, આંધળો. આ જો એને આવી હિંમત આવી ક્યાંથી? આવો વિચાર, આટલો દ્રઢ વિચાર ક્યાંથી આવ્યો? દ્રઢ છે ને, આટલું દ્રઢ, સીમા નહીં એટલી દ્રઢતા. આંધળો કોઈ એમને જોતો ને એ ના કે ભાઈ આંધળો ચડી શકે. તો એને શક્ય છે, એને એવું લાગ્યું હિમાલય ચડવું આંધળાથી શક્ય છે. હજુ એક એને કેટલાય નહીં મળ્યા હોય. હવે બેસ, હવે જોનારા જ નથી ચડી શકતા, તું શું ચડાવ? બધા મારી વાત કરીએ છે, એને દ્રઢ હતું કે શક્ય છે જ, નહીં તો ના કરી શકે. એક પણ મારો વિચાર આવે ને તો ઠપ થઈ જાય. સંપૂર્ણ અને બસ કે શક્ય છે જ સુધારો. એટલે આપણે પણ આવી રીતે જોબન પગી, એના જીવનમાં સુધારો થયો. જેતલપુરની ગણિકા, એના જીવનમાં સુધારો થયો. પેલા હોથિયો પડગર કેટલા ક્રોધી હતા, પણ ઘનશ્યામાનંદ થયો એટલે એમાં સુધારો થયો. તો સુધારો શક્ય છે, પણ પહેલા એમાં સૌથી પહેલા આ મનમાં થવું જોઈએ. જો હવે આ લોકો તો હવે આપણે આવા કંઈ નથી, આટલા બધા ઘણા સારા છે. આ તો ખીણમાં પડેલો ઉપર પર્વત ચડે તો તળેટીમાં એ ના ચડે. આપણે શક્ય છે સુધારો, પણ પહેલા મનમાં અંદર દ્રઢ થવું જોઈએ, મારે સુધારવું છે, આવું હોય ને. પછી જો આપણે BAPSની ઓલા ગ્રીટિંગ કાર્ડ નીકળતા હતા, આપણે દિવાળી કાર્ડ આપણી સંસ્થા બહાર પડતી, એમાં એક કાર્ડમાં એવું હતું, એટલે 4-5 મદનિયા હાથીના બચ્ચા એ સૂંઢમાં પેલું ઝાડનું થળ લઈને જાય છે એવું દેખાવો હતો. પણ નીચે લખેલું હતું કે દે કેન બીકોઝ દે થિંક દે કેન. અશક્ય છે, એ લોકો માને છે કે શક્ય છે, એલાડો મૂંચકીને જાય છે. એટલે ભમરો તમે જો, આ તો રાષ્ટ્રપતિ આપણા ABJ અબ્દુલ કલામ આપેલું દ્રષ્ટાંત કે ભમરો છે ને સાયન્સની દ્રષ્ટિએ જોવા જાવ તો ઉડી જ ના શકે. એક તો એનું વજન કેટલું બધું, એની પાંખો કેટલી નાની હોય છે. આ જેમ જો તીતી ઘોડા અને ઓલા આપણે આ પતંગિયા, એને તો પાંખો મોટી હોય છે, પણ આ ભમરા તો જાડો લઠ્ઠો જેવો હોય અને પાંખો એકદમ ઝીણી હોય, અને પછી એ પણ હલકી હોય તો ઉડે છે. કેમ? બીકોઝ થિંગ્સ ઇટ કેન. હું ઉડી શકું છું, મનમાં ઉડે છે. એ શક્ય જ નથી વિજ્ઞાનના કાયદા પ્રમાણે, તો ઉડી શકે છે. તો આવું છે, એટલે આપણે મનમાં હોવું જોઈએ. પછી આ સરળ છે, સુધારો સરળ છે. આખી દુનિયા તો બરાબર ના લાગે, આખી દુનિયા ભાઈ આમાં આમ છે ને આમ છે, અને એને સુધારવા જાઓ આ દુનિયાને સુધારી દઈશ મારે, શક્ય નથી. વિશ્વ, વિ+સ્વ, એટલે સ્વમાં સુધારો થાય તો વિશ્વમાં સુધારો થઈ જ. પોતાનો સુધારો કરો. એટલે આપણે નાવ જતી હોય, ઓલા ષડવાળા નાવ બધા, તો જો હવે પવન આવતો હોય તો પવનની દિશા ફેરવી ના શકો તમે, પણ ષડને ફેરી શકો, ષડને ફેરી શકાય. એમ પોતામાં વિશ્વને સુધારવા જાવ એ શક્ય નથી, એ પવનને ફેરવા જેવું છે. અને ઓલા ષડને એટલે પોતાને સુધારો કરે ષડને ફેરવા જેવું છે. એટલે સરળ છે, એટલે કઠિન પણ નથી. એટલે એ પણ એક જાણવું જોઈએ. અને ઘણા એમ કાંઈ ઊભા રહે કે ભાઈ આપણે કાંઈ ના થાય. ના 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 ના, બીજા ભલે કરે, આપણે જ ના થાય, શક્ય જ નથી, બની જ ના શકે. એવું થાય તો પછી એ કાંઈ ના થાય. એટલે શક્ય છે, સરળ છે, પણ પોતામાં સ્વ સુધારોમાં, બીજાને સુધારો નહીં, એ બહુ કઠિન છે. ગ્રેહમ ગ્રીન નામનો એક મોટો માણસ થઈ ગયો, એને કહ્યું 50 વર્ષ સુધી મહેનત કરીને દુનિયાને સુધારવા ગયો, દુનિયાને સ્વચ્છ કરવા ગયો, ગંદી હતી એવું મને લાગ્યું હતું. પણ પછી 50 વર્ષ પછી એ કે મને સમજાવું કે મારા ચશ્મામાં જ ધૂળ હતી, મારામાં જ ગંદકી હતી, દુનિયાને શું સુધારો? તમે પોતે જ ગંદા હો તો દુનિયાને ક્યાંય સુધારે?
ટોલ્સ્ટોયના નોકરને કહો ડેસ્ક સાફ કર, ગંદુ પોતું લઈને ફેર્યું એને. ટોલ્સ્ટોય પહેલા વધારે બગાડ્યું ત્યાં તો ગંદુ પોતું. એમ આપણે ગંદા દુનિયાને વધારે બગાડવાનું તમે સુધાર મળે. એટલે પોતાને સુધારવાની બહુ જરૂર છે. તમે તો કાર્ય કરતા છો, તો અહીં નીચે બાળકો છે એ બધાને સંસ્કાર આપવાના છે, બધી રીત શીખવાડવાની છે, ભક્તિ આ છે. જો આપણામાં બધું હશે તો એનામાં લાવવું કઠણ પડશે તેમ. હવે સુધારામાં શું છે? પોતાની કાર્યશૈલીમાં સુધારો, આપણે પદ્ધતિ જે કાર્ય એમાં, અને પોતાના સ્વભાવમાં સુધારો. આ બે મુખ્ય આવે છે, કાર્યશૈલી અને પોતાનો સ્વભાવ. આ બેની અંદર તો કાર્યશૈલીમાં આટલી વસ્તુ આવે છે: નિયમિતતા, પછી ચોકસાઈ, જવાબદારી, સિન્સિયરિટી એટલે પ્રમાણિકતા, અને કઠોર પરિશ્રમ. આ પોતાની કાર્યશૈલીમાં આટલા પોઈન્ટ લેવાના. આવું કહે તો સુધારો થાય. પછી સ્વભાવમાં શું? વાણીમાં નમ્રતા, વિવેક આવે એ બધું. ત્યાં વાણીમાં કેટલો ફેર પડી જાય છે. એટલે આવું છે તો કોઈને, એટલે ત્યાં નીચે કાર્ય કરનારા તો બાળકો છે, આ છે, તમે નિરુત્સાહ કરી નાખો બોલવામાં. હા, ભાણે આટલું હોશિયારીના ફેલ થયો, આટલો છે ને ખાલી 60% લાવે, એવું ના બોલાય. એટલે વાણી વિવેક બહુ જરૂર છે કાર્ય કરવા, બધાની જરૂર પડશે. પછી નમ્રતા હોય છે વાણીમાં, કડક નહીં. હા, સ્વામી બાપા કેટલા આટલું બધું છે, કેટલા નમ્રતા. પછી વિવેક આવે, એટલે વિવેકમાં વિવેક આવે. આપણા સમય જે કાર્ય કરવાનું. યોગી બાપા કહે કે સમાગમ કરવા આવે, જ્યાં સંત કામમાં ત્યાં સમાગમ કરવા આવે. પછી સમાગમ એટલે કથાના ટાઈમે સમાગમ કરી લેવા. એટલે આવું જે કંઈ ઊંધું છતું કરે એ વિવેક હોવું જોઈએ. કયું કામ ક્યારે કરવું, શું કરવું, કઈ રીતે એ બધું એ આવે. પછી નિયમમાં દ્રઢતા આવે, બહુ સ્વસુધારા. હા, એમાં બહુ ઢીલાશ હોય છે આપણે, એ તો ત્યાં છાપ પડશે જ નહીં. બાળકો હોશિયાર હોય તો એમનામાં ત્યાં કંઈ જાણતા નથી, બધું જ જાણે છે. અને એમાં તો નિયમ ધર્મમાં ફેર હોય એને ભાર ના પડે. તમારો ગમે એટલું કોને એ મનમાં બોલે નહીં, સામે બોલી ના શકે, અંદર એને તમારા આજ્ઞામાં રહેવાનું મન ના થાય. તો ધર્મજીમાં ખાસ આપણે એમાં પાક્કું કરવું. એમાં નિષ્કામ ધર્મ બાબતમાં હોય ને, કચરો થઈ જાવ તમે, કચરા પેટીમાં નાખી દે લોકો. એ બધું બહારથી, અંદર મનમાં તો થાય વસ્તુ જુદી છે, પણ જે રીતે બહારની રીતે તો આપણે વર્તી શકીએ ને, સ્ત્રી પુરુષની મર્યાદા તે બધું, એમાં તો આપણે બહાર હોવું જોઈએ ને. પછી કોઈ સાથે આંટી ના પડે, કજ્યો ના થાય, બધું આવી બધું ના હોય, કજ્યો ના થાય, બોલાબોલી ના થાય, આ બધું ના થાય. બધું સંપીને બધું કાર્ય કરી લેવાનું, પોતાનો એકડો સાચે, એ બધું સ્વસુધારામાં આવે. જો યોગી વાળા શાસ્ત્રી એક જ વાર કહેવું કે જોગી રસોઈ બનાવવાનું, વાસણ ઉટકો. 40 વર્ષ ભાઈ આજ્ઞા કરી નથી પડી શાસ્ત્રીમાં. ફરીથી આપણે દિવસમાં 40 વર્ષ આજ્ઞા કરી પડે. શાસ્ત્રીમાં પોતે પત્ર લખેલો આફ્રિકા કે એકવાર જોગીમાં કોઈ કાર્ય સોંપવું, પછી મારે જોવાનું જ ના હોય, એ પાર પાડે જ, અને વ્યવસ્થિત 100% પાર પાડે. જો એમાં જવાબદારીપૂર્વક યોગી આપણને કઈ જવાબદારીપૂર્વક સેવા કરે છે. ઓલામાં ઉપર એની પ્રમાણિકતા કેટલી, 40 વર્ષ સુધી વાસણ ઉટક્યા અને સેવા કરી રસોડામાં, કોઈ કહેવું ના પડે, ફરીએ નહીં. પછી એમાં આમ ટોપ પ્રકારની સેવા. એવી પોતે વાત કરી ગયા, તાજી સલામ. સ્વામી કે અમે એકવાર રસોડા કલેક્ટરની ઓફિસમાં ગયા, અને ત્યાં અમને પેલા બધું સાહેબ છે ને બેલ મારે એટલે પઠારો અંદર જાય. યોગી નિર્ગુણ સ્વામી સાથે ગયેલા તો બેઠા હતા બહાર. તો યોગી કે અમે અડધા કલાક ત્યાં બેઠા, એટલા તો 17 વખત બેલ મારી એનો અંદર ગયો. દરેક તાજી સલામ. હા, પહેલી સલામમાં બીજી આમ, ત્રીજી આમ, એમ નહીં, તાજી સલામ. યોગી દ્રષ્ટાંત પોતે આપતા
કે આપણે આમ વિચાર નહીં કરવાનો, આ પાક્કું આપણે રહેવું જોઈએ, આમ ઢીલાશ ના આવી જોઈએ. 40 વર્ષ સુધી સેવા કરી બાપાએ, એકે વાસણ લફડ નથી ઉટક્યા, રસોઈ જવ નથી બનાવી. એક તો રોજ આમ જેમ ઠાકોરજી માટે જ કરતા ને, અમને બી આમ બોલ્યા હતા ને, અમે વાસણ ઉટકતા હતા યુવક તરીકે, તો બાપા કે લાવો જે ક્યાં ઉસકાય છે વાસણ. અમે જોયું આમ લે કાં તો ચીકણા છે, આમ ના ઉટકાય, એમાં ઠાકોરજી જમે. એક યુવકે સ્વામી આ તો હરિભક્તોના છે એટલે ચાલે, ગડબડ ગોટા પરવું મોટા. યોગી આવે, ગુરુ હરિભક્તોમાં ઠાકોરજી જમે છે. જો આ વિચાર તો કરો, કેવા ભાવથી ઉટકે. હવે એ વાસણ ક્યાં ઉટકાય? હરિભક્તોના વાસણ ક્યાં ઉટકાય? જો હરિભક્તોને ઠાકોરજી જમે છે. જો આ સેવાનું, એટલે આપણે આ રીતે બાળકોમાં એવું કહે છે ને સ્વામી પ્રમુખ સાહેબ, શું જોવાનું બાળકોમાં? યોગી બાપા લો, કેટલો ફેર પડી જાય. કે એને ઉછેરવામાં, એને ઘડવામાં કેટલું આખી દ્રષ્ટિ બદલી જાય તમે. પછી મોટું બાધક હોય ને, આપણે જો ભગતજીમાં જીવન કઠોર પરિશ્રમ, 23 કલાક સેવા કરે, હા, રાત દિવસ. અને એમાં 2 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું, 2 દિવસ ઉપવાસ, 1 દિવસ જમવાનું. 1 મહિનો આવી રીતે, પછી 1 મહિનો ધારણા પણ. હવે 3.5 વર્ષ 23 કલાક સેવા. હા, કઠોર પરિશ્રમ. એટલે એ પણ આપણે સ્વસુધારમાં જરૂર છે. હવે પછી મોટું જો બાધક હોય ને, આ ઘાતક શબ્દ સ્વસુધારમાં કયું હશે બોલો? ચાલશે. હા, ચાલશે. કેટલાના ભૂકા નીકળી ગયા દુનિયામાં. હા, જેની આ કાર્યશૈલી હોય ને, કોઈ આગળ વધી જ ના શકે, બરકત ના, ઉલટું બગડે. સુધારવા બગાડે બધું. જમશેદપુરમાં ટાટાની ફેક્ટરી ને, તે લોકો 100% એફિશિયન્સી એવું લખ્યું છે. આ મર્સી ગાડીવાળા અમે ત્યાં ગયા તો એને લખ્યું છે એફિશિયન્સી ઇઝ આર મોટો. મારું મુદ્રા લેખ શું? પૂર્ણ સફળતા. જો આ લોકો ટાટામાં એ લોકો આવું લખ્યું છે, એફિશિયન્સી 100% એફિશિયન્સી, નો કોમ્પ્રોમાઇઝ. જરાય બાંધછોડ નહીં, જે છે એ રીતે જ કરવાનું કાર્ય, જરાય ચલાવી લેવાનું નહીં. આ કોકોકોલાની એલા ડબ્બામાં ઉપર પ્રિન્ટિંગ કરે તે કંઈ સહેજ પેલા કલર કોમ્બિનેશનમાં થોડુંક કંઈક ફેર પડી ગયો, આખું કેટલું લાખો ટીને તો કેન્સલ કર્યા. બોલો કેટલી ખોટ ગઈ. ભલે ખોટ જાય, નામ ના બગડે. એટલે બાંધછોડ નહીં, આમ બરાબર જે રીતે કાર્ય થયું એ રીતે જ. શાસ્ત્રીમાં એવું જ કર્યું છે. આ અક્ષમ ઉપાસના આમ ચલાવી લીધું નથી. જો ઓલા લીમડી ઠાકોર આવ્યા હતા અને કંઈક સ્વામી આ તો આપણી શરત પ્રમાણે મધ્ય મંદિર રાધા કૃષ્ણ દેવ હવાજી આ છે બધું, તો વીરાસન ઉપર આવી ગયા. પહેલા તો એટલા સ્વામી નમ્રતાથી કર્યું બધું, આમ બોલાયા, હાર તોરા કર્યા, સન્માન કર્યું. પણ જયારે આ બાબત આવી ને સ્વામી કહે, સાહેબ આ માથું અક્ષરપુર માટે મુંડાયું છે. પ્રમુખ સાહેબને કહ્યું હતું, આપણે એચ એમ પટેલ સાહેબ હતા ત્યાં, આપણે ભાનુભાઈ એલિકન વાળા ત્યાં સ્વામી ગયા. તે એચ એમ પટેલ બધા મોટા મોટા આવેલા, ભાનુભાઈ એલિકન વાળા બધા મોટા માણસ, એમના મહેમાન બધા મોટા મોટા હોય ને. તે એચ એમ પટેલ સાહેબ પ્રમુખ સાહેબને સહેજ વિનંતી કરી, બીજું કઈ નહીં, કે સ્વામી તમે એકલા, બીજા કોઈ નહીં, તમે એકલા જો થોડીક છૂટ લો, આ સ્ત્રીઓને દર્શન આપવાનું એ કરવાનું થોડીક છૂટ લો, સત્સંગ બહુ વધે. તે સ્વામી જરા થોડા કઠણ સ્વભાવે બોલ્યા કે સાહેબ તમારું કામ નહીં, એ અમારું નિયમ પાડવા અમારી વાત છે, એમાં તમને તારી નજર નહીં પહોંચે. એ સ્વામી કહે કે જો સત્સંગ ના વધે તો કાંઈ નહીં, અમે ઘેર બેઠા ખૂણામાં બેસી મારા ફેરી લઈશું, પણ ભગવાન નિયમ લોકવાની વાત નહીં. તો આપણે આ બધું આ વિચાર કરો કે કોમ્પ્રોમાઇઝ નહીં. સત્સંગ વધારવા માટે
આ બધું સિદ્ધાંતને ઢીલું કરવું એ નહીં. જે આપણે હિમાલય ચડવું હોય, પછી તમે ગિરનારને હિમાલય માની ચડો, તમે હિમાલયને પહોંચો, હિમાલયને નીચે ના લાવો, આ સિદ્ધાંત નીચે ના લાવો. આપણે સિદ્ધાંત પહોંચી વળવાનું છે. આવી રીતે કોમ્પ્રોમાઇઝ નહીં. આ બધી કંપની આવી રીતે કર્યું છે, તો આપણે કેમ એવું કરે? પછી ઓલા ઉધે લાગી હોય ને, ઝાડમાં ઉધે લાગી પોલું થઈ ગયું હોય, પછી આખી લોખંડની પેલી ફેન્સિંગ કરો ચારે બાજુ, તો બચે ખરું ઝાડ? એમ ચાલશે. આવું જેના મનમાં હોય, આવો વિચારવાળો હોય ને, એની બધી સુવિધા, સગવડ, સહકાર બધું હોય ને, તો એ કાર્ય ના કરી શકે. ચાલશે ને શિથિલતા આવે જ એને, એ સુધરી જ ના શકે. સ્વસુધારણ બહુ મોટું ગાબડું પડે. ચાલશે તો જો આવું વલણ હોય ને, બધા યાદ રાખવા જોઈએ. આપણે બહુ આખી દુનિયામાં આપણે શું દિવસમાં તો કેટલી વાર તમે આવું ચલાવતા હશો? બોલો, એક એક દિવસ માટે કેટલી જાય ચાલશે ચાલશે ચાલશે. આપણે એવા ને એવા રહીએ, કીર્તન બોલીએ, આવા ને આવા રહેજો. મહારાજ તો છે કે આપણે તો એવા ને એવા, કારણ ચાલશે. આ પેલા આપણે નીકળે છે ને ઓલું ઘનશ્યામ ને સહેજાનંદ ને બધું, પહેલી એકવાર પેલું આવ્યું હતું, ચાલશે હવે નહીં ચાલે, ચાલશે હવે નહીં ચાલે. સ્વસુધારામાં એવું છે, ચાલશે હવે નહીં ચાલે. સ્વસુધારો કરવો છે એ તો હોઈ રહો જ્યાં સુધી બની શકે. આ શબ્દ જ ઘાતક છે ખરેખર. આપણે જો આ સ્પેસ શટલ કેનેડામાં, ત્યાંથી એટલે અવકાશ પેલું યાન સ્પેસ શટલ આવે એટલે જઈને પાછો આવે, જઈને પાછો એ રીતે એમ શટલ ગાડી હોય છે ને, એ પહેલી જ વાર ઉડાન કરતું હતું. અને એમાં થયું શું, ઓલા ઉપર ઝાકર હતા, તો બે મત પડ્યા. એક મત કહે કે ભાઈ આપણે ટાઈમ સાચવો, આજે ટાઈમ લખ્યો છે 7:20, જે એનો ટાઈમ ઉડવાનું હતું એ એમાં 1 સેકન્ડ વહેલું મોડું ના થવું જોઈએ. જે બીજા કંઈના ઝાકર ઉડે પછી છોડો, ભલે 10-15 સેકન્ડ મોડું થાય. પેલા ઓલા જીતી ગયા સમય સાચવા, અને થોડા ઉપર ગયો 17 સેકન્ડ પછી, વધારે નહીં, ભડકો થઈ ગયો. તો એ લોકો પોતે કહે છે ધ કોસ્ટલીએસ્ટ મિસ્ટેક. જો ચાલશે, જો હજુ કેળ ની કેળ જે ભાંગી ગઈ છે એ સરખી થઈ નથી, હજુ બીજી વાર બનાવી શકતા નથી, એટલો તો ખર્ચ થયેલો. તો જે આવું છે ચાલશે બધે ઘણે ઠેકાણે. ઓલા યુદ્ધ માટે કહેવાય છે ને, ફોર એ વોન્ટ ઓફ એ નેલ a shoe was lost. For want of a shoe, a horse was lost. For want of a horse, a warrior was lost. And for a want of a warrior, whole battle was lost. ઓલો ઘોડો, જે સૈનિક, જે સરદાર કેપ્ટન હતો ને, એના ઘોડાની એક નાલનો એક ખીલો નીકળી ગયો. ચાલશે હવે, આખી નાલ નીકળી ગઈ. પછી ઘોડો પડ્યો, અને પછી ઓલા પાછળ દુશ્મન હતા એને મારી નાખ્યો. એના લીધે આખી સેના વેરાઈ ગઈ કે કેપ્ટન સરદાર ના, પછી કોણ દોરે કઈ, એને લીડ કઈ રીતે કરે, એને પેલો પોતે આગળ વધારે કઈ રીતે. કેપ્ટન જતો રહ્યો. તો જો કહેવામાં શું આવ્યું, ફોર વોન્ટ ઓફ એ નેલ એ શૂ વોઝ લોસ્ટ. આખી નાલ નીકળી ગઈ એક ખીલા માટે. નાલ નીકળી તો ઘોડો પડ્યો, ઘોડો પડ્યો તો ઓલો દુશ્મને મારી નાખ્યો સૈનિકને, અને સૈનિક કેપ્ટન મરી ગયો. બધા સૈનિકો વિખરાઈ ગયા, કોઈને દિશા ના જડી, શું કરું કેમ કરું, તો આખું યુદ્ધ હારી ગયા. તો આવી બધી ઘણી બધી વસ્તુ દુનિયામાં ઘણું બધું છે. આવું ચાલશે ને લીધે કેટલું નુકસાન થાય છે. આપણે સ્વસુધારા માટે આપણે કાર્યકર હોઈએ, ફરજ બરાબર બજાવી હોય, બધું કરવું હોય, તો આ ચાલશે શબ્દ વિદાય આપવી પડશે. ખાસ બહુ મોટી વસ્તુ છે. જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને લોકસેવક ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈ, આપણા પહેલા ગાંધીના વખતમાં
એ લોકો હતા ને ખૂબ જેને ખંતીલા અને સુરવીરમ, આપણે એવા ભક્તો હતા, દેશભક્તો હતા. એમને એકવાર ગાંધીજીને કહ્યું કે આપના જેવા તો શી રીતે થવાય, જો આપણે આ સમજાય છે, આપણે તો શી રીતે થવાય એવું મનમાં થાય, તમે ક્યાં અમે ક્યાં. તો ગાંધીજી કે કેમ નહીં, હું તમારા જેવો જ હતો, હું તમારા જેવો, આજે પણ તમારા જેવો જ છું, કંઈ ફેર નથી તમારા મારામાં. ફેર એટલો છે કે મેં જાણ્યું કે શું કરવાનું, પછી હું ચાલવા માંડ્યો. જો એટલે આપણે શું કરવાનું છે, આ શિબિરમાં જાણશો તમે બધા, બરાબર, પછી શું કરવાનું, ઉઈ રહેવાનું, આ ચોપડી ઉપર મૂકી દેવાની, આવતા વર્ષે કાઢવા. શું કહ્યું, જો ગાંધીજીએ કહ્યું તમારા મારા ફેર એટલો જ છે, બાકી બધી રીતે સરખા જ છીએ. તો હું તમારી જેવો ભૂલ મેં કેટલી કરી છે કરતો હતો બધું, એટલે પણ ફેર આટલો છે કે મને જ્યારથી ખબર પડી કે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું, મેં શરૂ કરી દીધું. એટલે તમે જાણો, એટલે મારા જેવા થઈ કંઈ પ્રશ્ન જ નથી, થઈ શકે. પછી આ સ્વસુધારામાં છે ને એકદમ મોટી છલાંગ મારવાની જરૂર નથી. બધી એક સાથે આપણે બધા મોરચે આપણે મંડી પડીએ એ નહીં થાય. કોઈ પણ એક મુદ્દો લો જે તમને વધારે નડતો હોય, એમાં સુધારો કરો, પછી બીજો ત્રીજો, એમ પછી એમ વર્ષો આખી જિંદગી નહીં કાઢવાની એક મુદ્દામાં. એમાં પણ જરાક આપણે એમ જોતા રહેવાનું, બરાબર, એમ એક કરીને ગોઠવણ કરીને આપણે પહોંચી જવાનું. તો વિવેકાનંદ સ્વામી કહ્યું છે આના માટે. તો વિવેકાનંદ સ્વામી શું કહે છે, ટેક અપ વન આઈડિયા, કોઈ પણ એક મુદ્દો લો, થિંક ઓફ ઇટ, એનો વિચાર કરો, ડ્રીમ ઓફ ઇટ, સપના તમને વિચારવો છે, એન્ડ લીવ ઓન ઇટ. હા, લીવ એટલે કરો જે વસ્તુ, લીવ ઓન ઇટ એટલે જે આપણે ખોરાકથી જ આપણે જીવીએ છીએ, એમાં આ એક મુદ્દો એ તમે લીધો તેને પાર પાડો જ, લીવ ઓન ઇટ, ધેટ્સ ધ વે ટુ સક્સેસ. જો આવી તો આપણે કરીએ ત્યારે સ્વસુધારામાં સફળતા મળે અને આસાનથી સહેલાઈથી બધી રીતે થઈ શકે. એટલે ફરીથી સ્વસુધારા માટે પહેલામાં પહેલી કલમ કઈ, આઈ એમ રોંગ, એટલે પોતાની ભૂલ કબૂલ કરી, આઈ વોઝ રોંગ, એટલે હું બોલ્યું. બીજું શક્ય છે, એ સુધારવું શક્ય સરળ છે. અને પછી એમાં આ ચાલશે શબ્દ ખાસ કહીને, અને સ્વસુધારામાં બે વસ્તુ, કાર્યશૈલી અને પોતાનો સ્વભાવ, આ બેમાં સુધારો આપણે કરી શકાય રીતે કરવાનું છે. સહેજાનંદ સ્વામી મહારાજ.